હા નાથ, આપ આપના આ ગ્રંથ લેખન કાર્યમાં તલ્લીન બની ગયા છો. તલ્લીન એટલે કે લીન. ભામતી પંડિતજીને કહે છે કે હા સ્વામી, તમે ગ્રંથ લેખનના કાર્યમાં લીન બની ગયા છો. આપના આ કાર્યમાં જરા પણ બાધા ન પડે તેની કાળજી રાખીને હું આપની સેવામાં રત છું. બાધા એટલે કે વિઘ્ન, રત એટલે કે લીન, મગ્ન. તમારા કાર્યમાં જરા પણ વિઘ્ન ન આવે તેની કાળજી રાખીને હું તમારી સેવામાં લીન છું. પંડિતજી આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયા. સ્તબ્ધ એટલે કે આશ્ચર્યચકિત. પંડિતજીને ખૂબ જ નવાઈ લાગી. પંડિતજીને દુઃખ પણ થયું. પંડિતજીને ખૂબ જ દુઃખ થયું. પંડિતજીના હૃદયમાં થાય છે, અરે રે, મારી ધર્મપત્નીની 50 વર્ષ સુધી મેં આવી ઘોર અવગણના કરી. ઘોર એટલે કે ભયંકર, અવગણના એટલે કે અનાદર. પંડિતજીના હૃદયમાં થાય છે, અરે રે, મારી ધર્મપત્નીની 50 વર્ષ સુધી મેં આવો ભયંકર અનાદર કર્યો. આ પંડિતજી તે જ બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્યના મહાન ટીકાકાર પંડિત વાચસ્પતિ મિશ્ર. બ્રહ્મસૂત્ર, શાંકર ભાષ્ય આ બંને ગ્રંથોના નામ છે. ટીકાકાર એટલે કે નિંદા કરનાર. બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય આ બંને ગ્રંથો પર મહાન નિંદા કરનાર આ જ પંડિત હતા. તેમનું નામ પંડિત વાચસ્પતિ મિશ્ર હતું. પંડિતજી ભામતીને પૂછે છે, દેવી, 50 વર્ષ સુધી આપનો ગૃહસ્થાશ્રમ કેવી રીતે ચાલ્યો? ગૃહસ્થાશ્રમ એટલે કે ગૃહસ્થ જીવન. પંડિતજી ભામતીને પૂછે છે, દેવી, 50 વર્ષ સુધી આપનું ગૃહસ્થ જીવન કેવી રીતે ચાલ્યું? 50 વર્ષ સુધી સતત સાથે, છતાં તમે આટલા મૂક ભાવે, આટલા સંતાઈને કેવી રીતે રહી શક્યા? મૂક એટલે કે મૂંગો, ચૂપ. 50 વર્ષ સુધી સતત સાથે, છતાં તમે ચૂપચાપ સંતાઈને કેવી રીતે રહી શક્યા? ભામતીજી ઉત્તર આપે છે, સ્વામીનાથ, આપ જે ગ્રંથની રચના કરી રહ્યા છો તે એક મહાન કાર્ય છે. હજારો વર્ષ સુધી લાખો માનવોને આ ગ્રંથ પ્રેરણા આપશે. ભામતીજી પંડિતજીને ઉત્તર આપે છે, સ્વામીનાથ, તમે જે ગ્રંથની રચના કરી રહ્યા છો તે એક ખૂબ જ મહાન કાર્ય છે. હજારો વર્ષ સુધી લાખો માનવીઓને આ ગ્રંથ પ્રેરણા આપશે. આપ જે મહાન કાર્ય કરી રહ્યા છો તેમાં સહાયભૂત થવું તે જ મારું પરમ કર્તવ્ય છે અને તેનું મેં પાલન કર્યું છે. પરમ એટલે કે ઉત્તમ, કર્તવ્ય એટલે કે ફરજ. તમે જે મહાન કાર્ય કરી રહ્યા છો તેમાં મદદરૂપ થવું તે જ મારી શ્રેષ્ઠ ફરજ છે અને તેનું મેં પાલન કર્યું છે. પંડિતજીને મનમાં પોતાની ધર્મપત્નીની ઘોર અવગણના માટે પશ્ચાતાપ થાય છે. પશ્ચાતાપ એટલે કે પસ્તાવો, દિલગીરી. પંડિતજીને મનમાં પોતાની ધર્મપત્નીની ભયંકર અવગણના માટે પસ્તાવો થાય છે. તેઓ કહે છે, દેવી, મેં તમને અન્યાય કર્યો છે. તમને પણ લગ્ન જીવનના અરમાનો હશે. અરમાન એટલે કે ઈચ્છા. પંડિતજી ભામતીને કહે છે કે દેવી, મેં તમારી સાથે અન્યાય કર્યો છે. તમને પણ લગ્ન જીવનની ઈચ્છા હશે. તમને પણ પતિ સુખની ખેવના હશે. ખેવના એટલે કે ગરજ. તમને પણ પતિ સુખની ગરજ હશે. તમને પણ સંતાન પ્રાપ્તિની ઈચ્છા હશે અને તમને પણ સુખી ગૃહસ્થ જીવન જીવવાની તમન્ના હશે. તમન્ના એટલે કે ઈચ્છા, આતુરતા. તમને પણ સંતાન પ્રાપ્તિની ઈચ્છા હશે અને તમને સુખી ગૃહસ્થ જીવન જીવવાની ઈચ્છા હશે. પરંતુ મેં તો તમને આમાંનું કશું જ આપ્યું નથી. પરંતુ તમને એક પણ સુખ મેં આપ્યું જ નથી. દેવી, મેં તમને સંસાર સુખ આપ્યું નથી અને પત્ની તરીકેના તમારા સર્વ અધિકારોથી મેં તમને વંચિત જ રાખ્યા છે. મેં તમને ઘોર અન્યાય કર્યો છે. મેં પાપ કર્યું છે. વંચિત એટલે કે વગરનું, હીન, વિમુખ. દેવી, મેં તમને સંસારનું સુખ આપ્યું નથી અને પત્ની તરીકેના તમારા બધા અધિકારોથી મેં તમને હીન જ રાખ્યા છે. મેં તમારી સાથે ભયંકર અન્યાય કર્યો છે. મેં પાપ કર્યું છે. દેવી, તમે મને ક્ષમા કરો. દેવી, તમે મને માફ કરો. ભામતીજી આંખમાં અશ્રુ વહાવતા વહાવતા અને કાકલુદી કરતા કરતા બોલ્યા, સ્વામીનાથ, આપ કૃપા કરીને આવું વિચારશો નહીં અને આવું બોલો પણ નહીં.
કાકલુદી એટલે કે દયા ઉપજાવે એવી આજીજી કાલાવાલા. ભામતીજીની આંખમાંથી આંસુ પડતા હતા અને દયા ઉપજાવે તેવી આજીજી કરતા બોલ્યા, સ્વામીનાથ, તમે કૃપા કરીને આવું વિચારતા નહીં અને આવું બોલશો પણ નહીં. આપની સેવા અને આપના જીવન કાર્યમાં સાથ સહકાર આપવા સિવાય મારી કોઈ એષણા નથી. એષણા એટલે કે ઈચ્છા. તમારી સેવા અને તમારા જીવન કાર્યમાં સાથ સહકાર આપવા સિવાય મારી કોઈ ઈચ્છા નથી. નદી જેમ સમુદ્રમાં વિલીન થઈ જાય તેમાં જ તેની કૃતાર્થતા છે, તેમ મારું જીવન આપના જીવનમાં વિલીન થઈ જાય તેમાં જ મારા જીવનની કૃતાર્થતા છે. વિલીન એટલે કે લીન થઈ ગયેલું, લય પામેલું. આ પાઠની અંદર ભળી જવુંના અર્થમાં લેવાનું છે. કૃતાર્થતા એટલે કે જેનું કાર્ય સિદ્ધ થઈ ચૂક્યું છે તેવું. નદી જેમ સમુદ્રમાં ભળી જાય છે તેમાં જ તેની સિદ્ધિ રહેલી છે, તેવી જ રીતે મારું જીવન તમારા જીવનમાં ભળી જાય તેમાં જ મારા જીવનની સિદ્ધિ રહેલી છે. મેં તો જીવનમાં કંઈ ગુમાવ્યું નથી. મેં તો જીવનમાં કશું જ ગુમાવ્યું નથી. આપને પામીને, આપની સેવા પામીને, આપના જીવન કાર્યમાં સાથ આપીને હું બધું જ પામી છું. તમને મેળવીને, તમારી સેવા કરીને, તમારા જીવનના કાર્યમાં સહકાર આપીને મેં બધું જ મેળવી લીધું છે. એ સિવાય મારા મનમાં કંઈ પામવાની ઈચ્છા નથી. તે સિવાય મારા મનમાં કશી જ ઈચ્છા નથી. પંડિતજીની આંખમાંથી ઝરઝર આંસુઓ ઝરવા લાગ્યા. પંડિતજીની આંખમાંથી એક ધારા આંસુઓ પડવા લાગ્યા. પત્ની પ્રત્યેના અહોભાવથી પંડિતજીનું હૃદય ભરાઈ ગયું. અહોભાવ એટલે કે વખાણ. પત્ની પ્રત્યેના વખાણથી પંડિતજીનું હૃદય ભરાઈ ગયું. પંડિતજી કહે છે, ભગવાન વેદવ્યાસે વર્ષોની તપશ્ચર્યા પછી ઉપનિષદોના અર્થની શાસ્ત્રીય વિવેચના કરતા ગ્રંથ બ્રહ્મસૂત્રની રચના કરી છે. વિવેચના એટલે કે સમીક્ષા. પંડિતજી ભામતીને કહે છે કે ભગવાન વેદવ્યાસે વર્ષોની તપશ્ચર્યા પછી ઉપનિષદોના અર્થની શાસ્ત્રીય સમીક્ષા કરીને બ્રહ્મસૂત્ર ગ્રંથની રચના કરી છે. ભગવાન શંકરાચાર્યે આ ગ્રંથ પર પોતાનું અપ્રતિમ શાંકર ભાષ્ય રચ્યું છે. વેદાંતના તત્વો સમજવા માટે આ બંને ગ્રંથો અપ્રતિમ છે. પાઠ્યપુસ્તકમાં જે અપ્રિતમ આપેલું તેની જગ્યાએ અપ્રતિમ સુધારો કરવો. અપ્રતિમ એટલે કે શ્રેષ્ઠ, તત્વ એટલે કે સાર, નિષ્કર્ષ, રહસ્ય. ભગવાન શંકરાચાર્ય બ્રહ્મસૂત્ર ગ્રંથ પર પોતાનો શ્રેષ્ઠ ગ્રંથ શાંકર ભાષ્યનું નિર્માણ કર્યું છે. વેદાંતનો સાર સમજવા માટે બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય આ બંને ગ્રંથો શ્રેષ્ઠ છે. મેં જીવનભર આ બંને ગ્રંથોનું પરિશીલન કર્યું છે. પરિશીલન એટલે કે મનનપૂર્વક અભ્યાસ. મેં જીવનભર બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય આ બંને ગ્રંથોનો મનનપૂર્વક અભ્યાસ કર્યો છે. આ બંને ગ્રંથો ગહન અને કઠિન પણ છે. ગહન એટલે કે ઊંડું, ગાઢ. બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય આ બંને ગ્રંથો ગાઢ અને કઠિન પણ છે. મેં વર્ષો સુધી એકાગ્ર બનીને આ બંને ગ્રંથો પર ટીકાની રચના કરી છે. ટીકા એટલે કે નિંદા. મેં વર્ષો સુધી એકાગ્ર બનીને બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય ગ્રંથો પર નિંદાની રચના કરી છે. મારું આ કાર્ય હજારો વર્ષો સુધી લાખો લોકોને ઉપયોગી થશે અને સૌની નજરમાં આ કાર્ય મહાન કાર્ય ગણાશે. મારું આ કાર્ય હજારો વર્ષો સુધી લાખો માનવીઓને ઉપયોગી થશે અને સૌની નજરમાં આ કાર્ય મહાન કાર્ય ગણાશે. પરંતુ દેવી, ખાતરી રાખજો કે તમારી 50 વર્ષ પર્યંતની મૌન સેવા અને સહયોગ મારા આ મહાન કાર્યથી પણ હજારો ગણો મહાન કાર્ય છે. પર્યંત એટલે કે સુધી. પરંતુ દેવી, ખાતરી રાખજો કે તમારી 50 વર્ષ સુધીની મૌન સેવા અને સહયોગ મારા આ મહાન કાર્યથી પણ હજારો ગણું તમારું મહાન કાર્ય છે. લોકો મારા ગ્રંથથી મને તો જાણશે, પરંતુ તમારી આ મહાન સેવા અને મહાન કાર્યને પણ જાણે તે હેતુથી દુનિયામાં આ ટીકા ભામતી ટીકા તરીકે ઓળખાશે. લોકો મારા ગ્રંથથી તો મને જાણશે, પરંતુ તમારી આ મહાન સેવા અને મહાન કાર્યને પણ જાણે તે
તે હેતુથી દુનિયામાં આ ટીકા પામતી ટીકા તરીકે ઓળખાશે. હું આ ટીકાના સમાપન ટાણે આજ તેને પામતી ટીકા નામ આપું છું. સમાપન એટલે કે સમાપ્તિ, ટાણે એટલે કે સમયે. હું આ ટીકાની સમાપ્તિ સમયે આજ પામતી ટીકા નામ આપું છું. જગ પ્રસિદ્ધ પંડિત શિરોમણી શ્રી વાચસ્પતિ મિશ્રની બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય પરની આ જગ પ્રસિદ્ધ ટીકા આજે પણ પામતી ટીકા તરીકે પ્રસિદ્ધ છે. જગ પ્રસિદ્ધ એટલે કે જગજાહેર, શિરોમણી એટલે કે શ્રેષ્ઠ. જગજાહેર પંડિત શ્રેષ્ઠ શ્રી વાચસ્પતિ મિશ્રની બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય આ બંને ગ્રંથો પરની જગજાહેર ટીકા આજે પણ પામતી ટીકા તરીકે પ્રસિદ્ધ છે. આ મહાન ટીકા વેદાંત દર્શનનું અપ્રતિમ રત્ન મનાય છે. આ મહાન ટીકા વેદાંતના દર્શનનું શ્રેષ્ઠ રત્ન મનાય છે. આ ટીકા દ્વારા લોકો પામતીજીના અપ્રતિમ ત્યાગનું પણ અહોભાવપૂર્વક સ્મરણ કરે છે. આ ટીકા દ્વારા લોકો પામતીજીના શ્રેષ્ઠ ત્યાગના પણ વખાણ યાદ કરે છે.